ચૂંટણી પંચે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે એ વાત માન્ય રાખવી પડી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% ઓબીસી લાગુ. હવે જે આપણે દિનેશભાઈએ તમને વાત કરી, હવે ઉતાવળમાં જે ઓબીસી અનામત કે જે રિઝર્વેશન સ્થાનિક સ્વરાજમાં લાગી છે, જ્યાં પટેલ, બામણ, ક્ષત્રિય, લવાણાનું ગામ છે, ત્યાં ઓબીસી અનામત આપી દેવામાં આવે, સીટ આપી દેવામાં આવે. અસમાનતા, સામાજિક અસમાનતાની વાત કે જ્યાં ઓપન કેટેગરીનો ઉમેદવાર ચૂંટાઈ શકે એવી સ્થિતિ છે, ત્યાં રિઝર્વેશન લાગુ કરી દેવામાં આવે. જ્યાં રિઝર્વેશન પબ્લિક છે કે જ્યાં રિઝર્વેશનને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, અનામત વર્ગના લોકોને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ત્યાં બિન અનામત વર્ગની સીટ આપી દેવામાં આવશે કે નીચેથી તળિયું સાફ થઈ ગયું હશે. આમને ટિકિટ આપો ને એ આંગળી ઊંચી કરવા વાળા 2 જણ રહ્યા છે અને આ બધાયના ગરબા કરે છે. બધી પાર્ટીમાંની વાત છે. તમારે ધારાસભ્ય થવું છે, તમારે સંસદ થવું છે, તમારે મુખ્યમંત્રી થવું છે, તમારે મિનિસ્ટર થવું જ જોઈએ. દરેકમાં વ્યક્તિગત બહેનછા હોય, દરેક સમાજને વ્યક્તિગત બહેનછા હોય અને દરેક સમાજને આગળ વધવાનો અધિકાર હોય. પણ તમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરો છો, જે સમાજના લાખ વોટ લો છો, 10 વર્ષ 15 વર્ષ પછી પરિસ્થિતિ એ આવશે કે આ ભાઈને ટિકિટ આપો, વરુણભાઈ પટેલ છે, ટિકિટ આપો, તો મારી નીચે આંગળી ઊંચી કરવા વાળા 100 માંથી ખાલી 2 જણ વધ્યા હશે, નીચેનું તળિયું સાફ થઈ ગયું છે. જેમ આપણે 10 વર્ષ પહેલા એક પ્રશ્ન લઈ નીકળ્યા કે અધિકારીમાં જઈએ તો ક્યાંય આપણું પ્રતિનિધિત્વ નથી અને આપણે એબીસી અનામતની લડાઈ લડવી પડી, એ જ સ્થિતિ રાજનીતિમાં 10 વર્ષ પછી આવશે. બધાય નવરા થઈ ગયા હશો અને જે અત્યારે તમારા કાર્યકર તમે જેને માનો છો એના ટાપા તમે કરતા હશો. એટલે જાગવાની જરૂર છે. સરકાર જોડે સિમ્પલ માંગણી કરી છે કે ભાઈ ઈડબ્લ્યુએસ જે રીતે ઓબીસી લાગુ થઈ જાય. ઘણા બધા ચહેરાઓ એવા છે કે જેમાં અમે આંદોલનમાં બધા જ લગભગ સાથે હતા. 2015ની લડાઈ બધાએ સાથે મળીને ખૂબ સંઘર્ષ કર્યો, લડ્યા અને સમાજને ઘણું બધું અપાવ્યું અને ઘણું બધું મેળવ્યું પણ ખરું. પછી જ્યારે ગાંધીનગર મીટિંગની શરૂઆત થઈ, એની અંદર ઘણા ચર્ચિત મુદ્દાઓ લેવામાં આવ્યા, ઘણા બધા મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી કે આપણે આ મુદ્દે પણ લડવું જોઈએ, આવા મુદ્દે પણ લડવું જોઈએ, આના મુદ્દે પણ આપણે સંઘર્ષ કરવો જોઈએ. આખરે 7-8 મુદ્દાની છણાવટ કરીને મુદ્દા લેવામાં આવ્યા અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. હવે આ મુદ્દા ઉપર આપણે લડવું જોઈએ. ઘણા બધા સમાજને ચિંતા કરતા પ્રશ્નો છે, ખાસ કરીને અહીંયા લગભગ એ મુદ્દાઓ પર ચર્ચા થઈ ગઈ છે. આભાર વરુણભાઈ. ત્યાર પછી આપણા એવા પાટીદાર અનામત આંદોલનના અને હવે તો લોકો 32 વર્ષે લગ્ન કરે છે, તો સરકાર એમાં પણ કઈ સંશોધન કરે. આપણે એવું નથી કહેતા, અમારી કોઈની માંગણી એમ નથી કે અમે આ કઈ હતી કરી ના. સરકાર એમાં સંશોધન કરે. ગુજરાતના તમામ સમાજ, વર્ગ, જાતિ, ધર્મ બધાનો પ્રશ્ન, આખા ગુજરાતના હિતની વાત છે. તો સમાજ એમાં પણ કઈ સંશોધન કરી અને સમાજ અને સરકારનું સમન્વય જળવાઈ રહે, દીકરી દીકરાના પ્રશ્નો કન્ટિન્યુ થાય નહીં, મા બાપ દુઃખી ના થાય, દીકરીઓ આત્મહત્યા ના કરે, દીકરાઓ આત્મહત્યા ના કરે, એવી કંઈક વ્યવસ્થા ઊભી કરે. એની સરકારને રજૂઆત છે. બિન અનામતની કે ચેરમેનની નિમણૂક કરો. યુવા સ્વાવલંબન યોજના આપણે આવી છે તો એની પોલિસી ફરીથી એકવાર સુપરવિઝન કરી અને સમય પ્રમાણે વધારે લાભ મળે એના માટે વાત કરવા આવ્યા છીએ. એટલે આ જ મુદ્દાની તમે ચર્ચા કરો. સ્થાનિક કક્ષાએ તમારા નેતાઓને પણ કહો કે કેટલા માગવા વાળા બધાય સામૂહિક માગશું તો સરકાર આપશે અને સરકાર જોડેથી માગી અને લેતા શીખો. મારે બહુ લાંબી વાત નથી કરવી, મારે પછી ઘણા બધા વક્તા છે, પણ આ બધા પ્રશ્નો, તમામ સામાજિક પ્રશ્નો લઈને આવ્યા છીએ. ભવિષ્યમાં પણ જે પ્રશ્નો આવે કે તમારા પણ કોઈ પ્રશ્નો હોય તો એના માટે પણ અમે વાત કરવા, રજૂઆત કરવા, લડવા બધી રીતે તૈયાર છીએ. લાંબી વાત નહીં કરતા હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી